હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ મહેસાણા જિલ્લાના કડી ગામના મેરડી માતાના મંદિરે, જે અમદાવાદથી 40 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ મંદિર રાજા મલ્હારરાવના મહેલના 7મા માળે આવેલું છે. મંદિરની સ્થાપના બાબતે કથા પ્રચલિત છે. પહેલા એ હું તમને જણાવી દઉં. આવે છે કે કડી અને તેની આજુબાજુના ગામડામાં અંધશ્રદ્ધાનો ખૂબ વ્યાપ હતો. ત્યારે કેટલાક અસામાજિક તત્વો મેરડી માતાના ભુવા બનીને લોકોને છેતરીને તેમની પાસે રહેલું ધન પડાવતા હતા. પ્રજાના આ રજંડા સામે નકલી ભુવાઓને પકડવા માટે રાજાએ માળમાં તુંબડા ઉઘરાવ્યા. જ્યારે તુંબડા મોટા થયા ત્યારે માણ મંગાવીને રાજાએ બધા ભુવાઓને પકડીને મહેલ પર ભેગા કર્યા અને નકલી ભુવાઓને પકડવા માણ ન તૂટે તે રીતે તુંબડું બહાર કાઢવાનો આદેશ કર્યો. આ કામ ન કરી શકતા રાજા બધા ભુવાઓને કોરડા મરાવી કોટડીમાં પૂરવા લાગ્યો, જેમાં કેટલાક સાચા ભક્તોને પણ સજા થવા લાગી. અચાનક એક દુબળી પતળી દેવી પૂજક બાઈ ધૂળતી મહેલમાં પ્રવેશી. તેના હા કોટાથી આખો મહેલ ધ્રુજવા લાગ્યો અને જોતામાં જ તેણે એક ઝાટકે માળમાંથી તુંબડું બહાર કાઢી નાખ્યું. માતાજીનો આ પરચો જોઈને રાજા માતાજીના ચરણોમાં ઢળી પડ્યો અને મહેલના સૌથી ઊંચા સ્થાને માતાજીની સ્થાપના કરી. આ રીતે મંદિરની સ્થાપના થઈ. હવે અમે મંદિરે પહોંચી ગયા છે અને ચાલો આપણે સાક્ષાત મેરડીમાં હાજર છે એ મંદિરે તમને પણ દર્શન કરાવો. અહીંયા નીચે દર્શન કરી લઈશું, પછી 7મા માળે ઉપર દર્શન કરીશું. અહીંયાથી આપણે 7મા માળે જઈને માતા મેલડીના દર્શન કરીશું. આ સીડીઓ છે, આપણે અહીંયાથી 7મા માળે જવાનું છે. આજે તમે નીચે જોઈ રહ્યા છો મંદિરની બાજુમાં એ રાજા મલ્હારરાવનો મહેલ હતો પહેલા. આપણે ઉપર આવી ગયા છીએ અને મેરડી માતાના દર્શન કરીશું. જોઈ રહ્યા છો મંદિરની દિવાલ પર બિંદીના સાથિયા પાડેલા છે. કહેવામાં આવે છે કે તમે આ મંદિરે આવીને કોઈ માનતા માની હોય અને જે પૂરી થઈ ગઈ હોય તો તમારે અહીંયા બિંદી ચોંટાડીને સાથિયો દોરવાનો હશે. જે દરવાજો તમે જોઈ રહ્યા છો એ સમયનો દરવાજો છે. અહીંયાથી ઉપર 7મા માળે અવાતું હતું અને મેં તમને નીચેથી પણ દરવાજો બતાવ્યો હશે. જ્યાં નીચેનો દરવાજો છે એ ટાઈમે અહીંયાથી ચડવાનું હતું અને ત્યાં ઉતરવાનું હતું.
હવે અમે નીચે આવી ગયા છે અને આ રહ્યા કડીના મહારાજ. આ મહારાજ મલ્હારરાવ સયાજીરાવ જે કડીના મહારાજ હતા અને આ હતો એમનો મહેલ. નીચે ચિત્ર પાડેલા જ છે, તમે અહીંયા જોઈ શકો છો અને વાંચી પણ શકો છો શું એમની હિસ્ટ્રી હતી, શું કથા હતી. આ એમનો ફોટો છે. મહારાજા મલ્હારરાવ ગાયકવાડ વડોદરાના સયાજીરાવ ગાયકવાડના નાના ભાઈ હતા.